હું રબારી છું, આ મુસ્લિમ કોમ છે. આપણે જાણતા હોઈએ, તમે હિન્દુ છો તો આપણે એમ જાણતા હોઈએ કે એનામાંથી આપણે એનરાજ ના આવે. હવે પણ મને વિશેષ છે 36 વર્ષ મને સાહેબ થયા છે. આ છોકરા છે એની બાપથી કરી, એના બાપથી આગળ દાદાથી કરી, એના કરીને ગાયું જ છે. આ ચોથી પેઢી છે. લગભગ અમને બધા જીવ નહીં હોય 80-90 છે. એ તો 85 મને અધિકાર લખ્યા છે. અને આ બધો રાતનું પ્રકરણ બન્યું. 3 વાગે કોઈ છોકરા ઘરે સુતેલા હતા. 3 વાગે છોકરા ઘરે સુતેલા હતા અને ઘરેથી એવું લોકો ખાયા. અને પ્રકરણ કરનાર માણસ બીજા છે. માણસે એમણે કબૂલાત પણ લઈ લીધી છે. 2 કોડીના છોકરા છે, કબૂલાત લઈ ગયા. 3 જણા છે કે એવો પ્રકરણ રાપણ વેકરે વાડીમાં વાયર પેપર કાપ્યા હોય પકડાણા. તો હવે પકડાણા તો વળે કબૂલાત લઈ લીધી કે દશરાવર પ્રકરણ કે અમે કર્યું છે. તો એ સાહેબાનું માનું કે આપણે તાર આપણી લઈ કે કોર્ટ અહીંયા એ કહે કે અમને જમાદારે એમ કીધું છે કે તમે એક કેસ લઈ આવો. કોઈને જે રાપરવાળા દશરાવર પહોંચી ગયા કે એવો એક કેસ તમે લઈ આવો તો અમે તમને પકડશું નહીં. તો રાપરવાળા ઘણી વાયર કેબર કાપતા હતા તો ઓલો કે પકડી લીધો દમ દાટી દીધી છે. પબ્લિક છે ગુનો કરવાનું. હમણાં હું તમારો ગુનો કરું તો સાહેબ મને તમે 2 માથા હણો, જરૂર હણો. હું રબારી છું, 72 વર્ષ છે, પણ આ ગાયું મારો છે ને આ છોકરા એનો કોઈ અપરાધ નથી. આટલા એના બદલા છે. એની મા પણ વિધવા છે સાહેબ. અને એ છોકરાને તમે સાહેબ હું એમ કહું કે આજ પાલારામાં છે ને તમે 2 જણા મોટા અધિકાર જાઓ એના મોઢા ઉપર જોશો તમે માણસો ચારો સામે જનાભાઈ ચારી છે સાહેબ. સમજી ગયા? મારું પેટ પર છે આ 4-5 દિવસ મને અનાજ નથી ભાવતું સાહેબ. પણ હું એટલી વિનંતી કરું છું આ બદલાને કારણે આ ખોટો અન્યાય થયો છે. પણ ખોટો અન્યાય થયો કે આપણે આ કોણ દોડે 72 વર્ષ રાતના પગ હાલે નહીં. પણ ખોટો અન્યાય છે. પણ કોણ તમે સાહેબ નિયા કરો. હવે ઓ છોકરાને છૂટા કરો. ચોપાસ વાળાસર છે, બહુ ડોખી છે. ઓછામાં ઓછું 150-200 કિલો દૂધ હતું. આટાણે 40 કિલો દૂધ. 40 કિલો દૂધ. જો વિનંતી કરું કે જરૂર તમે અમારું આ મુસ્લિમ હિન્દુ કોઈ ખરાબ નથી. પણ એ વિનંતી એટલી શું મારા બાપ મને શું જરૂર